કરાય છે હું મને તો એ છે એટલી ઘરે શું કરાવવાના છે અશ્વિન ને રામ ભરો છે આપણે રામ ભરો હોય તો આખો દેહ રામ ભરો છે તો પછી કરવું આમ બી છે તમારે અહીં જો પોપટ જોયું તો મિત્રો આ ભાઈ ને ખંભે બેઠો છે પોપટ મેં પહેલી વાર જોયું લગ્નમાં પણ પોપટ લગ્ન કરવા આવ્યો એવું લાગે જો આ જાન જાય જો જો દેખાય રિટર્ન લેવાના છે રિટર્ન હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ને બધાને જય સોમનાથ ને જય દ્વારિકાધીશ હું ને પ્રભાત જો બેસ એમ છે અત્યારમાં ઉઠી ગયા છે 9 વાગ્યા એટલે વહેલા તો ન કહે ગાય તો 2 વાગે આપણે ડાભોરથી દાંડિયા પતાવીને આવ્યા હતા એટલે થોડુંક મોડું થઈ ગયું હતું ડાભોર દાંડિયા ભાઈ ખતમ એટલે આપણે જવાનું છે અશ્વિનભાઈને ફંક્શનમાં કૃષ્ણ સ્ટુડિયો વાળાને ડાભોર ને આગળ આજ મજા તમે જોઈએ હું ક્યારે ડાભોર ગયો ખરો પણ આપણે વેડિંગના કામ અંદાજે 1-2 કરેલા હતા ને હવે પાછું આજે વેડિંગનું કામ છે ને જાન લઈને જ આવતી છે ડાભોરમાં છે બિલાડી જોઈએ અહીંયા 9 વાગ્યાનો સમય આપ્યો હતો આપણે 8:30 થયા નીકળી ગયા છે આપણા ઘરેથી હું ને બરોબર આપણે ત્યાં જઈને ફોટોગ્રાફી કરવાની છે એટલે ઉઠાડો મોડો બધું મોડું છે કારણ કે આપણે 4 દિવસથી કન્ટિન્યુ છે આજ આપણો 5મો દિવસ છે શૂટ બાઇકમાં કારણ કે 3 તારીખને કન્ટિન્યુ 3, 4, 5, 6 4 દિવસ થઈ નહીં એટલે 6 દિવસ છે ભાઈ તો હજી બહાર છેલ્લો છે પછી પાછો કાલેથી 3 દિવસથી છે ત્યાં સુધી વસારે 2 દિનનો બ્રેક છે એટલે હવે આપણા વિડીયો શૂટના આવતા જ રહેશે કારણ કે આપણે મોડું થઈ ગયું હતું 2-3 દી આપણે થોડા કામમાં ને હતા આમ થતી એમને હવે થોડોક ટાઈમ આપણે કાઢી જ લેવાનો છે તમે કરીને એટલે અમારે બરબાદ એમ કે હું તો કહી કે હાલો વાંધો નહીં અમે પહોંચી ગયા અમારા તળાવ પાસે આ તળાવમાં છે ને બીજા 10 મગર છે મગર જો આમાં અત્યારે હોય કે ન હોય છે દેખાતી નથી એટલે ક્યારેક દેખાઈ જાય તમને બતાવી ફ્રી ટાઈમમાં હવે આપણે સીધા ભાઈ ગયા ડાભોર પછી બીજું બધી તમને વાત કરું આગળ આ રોડ છે ને ભાઈ સારો બની ગયો એટલે કઈ વાંધો નથી ઓલી ગાડી ખરાબ છે ને એના કારણે છે ને આખો આપણે વાર લાગે કારણ આપણે વેરાવળ પહોંચતું ને ખાલી માનો ને કે 5 થી 20 મિનિટનું કામ 5 ને 20 એટલે સાદો ફેર પડે જગા હું જોઈએ ભાઈ વાંધો ભાઈ આ રોડ અત્યારે સારામાં સારા છે પણ એક તકલીફ ભાઈ શું છે ખબર છે ત્યારે આ ટોલ નાકો બહુ વધારે લઈ ફાડી નાખે લઈ 135 રૂપિયા કાપે હવે અમે છે ને ઓલું કરાવવાની જરૂર છે 1000 કેટલું 3000 નું આવે ને હવે એ તમને મજા આવે કે આ સિંગલ ટોલ નાકો દેવાની મજા આવે એ જરીક મને કમેન્ટ મારીને કહીજો ને મિત્રો કારણ કે આમાં કઈ સમજાતું નથી કારણ કે આપણે એટલું બધું જવાનું હોય તો પછી ક્યારેક બરકાવવી પડે બસ ઉપર સીધા નીચે આવીએ અહીંથી વારી લઈએ આ ગાડી અહીં કેમ ચડાવી બરોબર જોયું કેમ ટેકનોલોજી યાર સીધે જવા દીધી પછી ખબર પડી કે અહીંયા પાર્કિંગ કર્યું બીજો હોય તેમ થઈ ગયું અહીંયા ચડાવી દીધી અહીંયા અહીં ગૌશાળા છે ભાઈ એમાં કઈ નામ નિશાન કઈ છે નહીં ગૌશાળા નથી તારે ના કંઈક ફાર્મ છે કઈ વાંધો નહીં આપણે અશ્વિનભાઈ અટણા વાટ જોતા છે આપણે ફટાફટ એમની પાસે જતા આવીએ હવે લોકેશન તો હાલનું હતું ત્યાં જ હશે મારા અંદાજ પ્રમાણે કારણ કે સરસ મજાનું લોકેશન જો તમને રાજી ખુશી જાવ જો આપણે હાલના લોકેશન ઉપર પહોંચી ગયા છે જો મહેમાન ધીરે ધીરે આગળ જાય આપણે એનું ઓરન મારી ક્યાં હોય ને કે જે આપણે મિત્ર શ્રી અશ્વિન ક્યાં હે ખબર નથી આજે અહીંયા એટલે આમ ક્યાં કરશે જો ડીજે જાય ડીજે પતે તો બેસું કરે એટલે અમે અમારા ટાઈમ ઉપર પહોંચી ગયા છે મજા કરશે રાતે થોડુંક દેખાતું નતું બધું આઈડિયા તો હોય ને કાંઈથી આવ્યા હતા બસ આ લોકેશન મળી ગયું બરબાદ ઓ બોમ્બ તો જો મારા વાલા એટલે મારે જોવાના હોય તો છે જો અહીં પાણી પી દેખાય ને ડીજે અહીંયા આવી ગયું એટલે અમે અમારા ટાઈમ ઉપર પરફેક્ટ જ પહોંચી ગયા છે એટલે કોઈ ન થાય કે ભાઈ મોડા પહોંચ્યા ક્યારેક એવું થઈ જતું હોય ક્યારેક એવું સામે પાત્ર મળી જાય આ બધા દરિયા 4 વર્ષ થઈને ફરે સિનભાઈ જોરિયા હું તમને વાત કરતો હતો ને એ પ્રમાણે કઈ ગયા સાડા 7 વાગ્યાનો ઉઠ્યો હતો ને અમને 9 વાગ્યાનો ઉઠાડે એટલે એનો છે ને પછી રિમાર્ક લઈ લે કે આપણે છે આવી રીતના
બરોબર છે ને? હા સરસ મજાને આપણે વરરાજાને પ્રોટેક્ટ લઈ લીધા છે ને આપણે બે બાકી છે ને અશ્વિન આપણે જઈને કેમ કે હિંમત કરવા છે એમ કહે છે કે રાતે 9 વાગે આપણે છૂટા થાય તો એટલી કેટલી કરાય છે હું મને તો એ છે એટલી ઘરે શું કરાવવાના છે અશ્વિન ને રામ ભરો છે આપણે રામ ભરો હોય તો આખો દેહ રામ ભરો છે તો પછી કરવું આમ બીજે તો ફટાફટ જાનનો જ કંઈક કરાય હા જાનનો ફટાફટ હાલો કરાવે તો વહેલા ત્યાં પહોંચે તો કન્યાનો વ્યવસ્થિત આપણે સિંગલ લઈ લઈએ ને 1 નંબર લાગે એવી રીતના કંઈક કરીએ શું કે પ્રભાત શું હા પ્રભાત ને બે નાની આવી આપણું લોકેશન છે હું થોડોક પ્રોટેક્ટ લેવા નીકળી ગયો હતો પણ થોડાક નહીં ખાલી 4 જ આવ્યો કારણ કે જીવા હું ત્યાં પહોંચ્યો ને ત્યાં ફોન આવી ગયો તો ભાઈ હવે તમે લઈને આવો સુંદરી લઈને આવે તો ખાલી 4 ફોટા પાડવા દઈએ એટલે એટલી ઉદાળમાં ન મજા આવે આ લોકેશન છે સરસ મજાનું આપણું આજનું અમારે ત્યાં કલાકારો બે બેઠા છે મને આખો જોઈ સુંદરીની સરસ મજાની તૈયારી થઈ ગઈ છે ને ભાઈઓ હવે જમવાની રાહ જોઈ છે પણ જમવાનું હજી થતું નથી તો કે ભૂખ તો અમને પણ લાગી કે તમને અમારા અશ્વિનભાઈને પણ ભૂખ લાગી પણ હવે ગંજીપો છે ને એટલે ટોન ગમે એટલો ભેગો કરીએ ને તે અમને ભેગું નથી થતું સેટિંગ કર્યા અમારા પ્રમાણે ઓકે એટલે વાંધો જ નહીં ફ્લેશ વધારે પડવું પડે અમારે પ્રભાત તમારે ક્યાં આવી ગયા ગોતો ક્યાં ખોવાઈ ગયો તમારે અહીં જો પોપટ જોયો તો મિત્રો આ ભાઈને ખંભે બેઠો છે પોપટ મેં પહેલી વાર જોયું લગ્નમાં પણ પોપટ લગ્ન કરવા આવ્યો એવું લાગે પોપટ બેઠો તોડલે નહીં કે મોર બેઠો જો પોપટ બેઠો મીઠું બોલે મીઠું મીઠું ઓલરેડી આવ્યો ને 2000 રૂપિયા માનતા નથી અશ્વિન ભાઈ તમારે બેન હોય ગમે આમ ન હાલે કઈ હા લડી લેવાનું ન હોય કોઈ હરમોડા હાલતી હતી ને ફોટો વસ્તુ થઈ ગઈ અહીંયા ડ્રોન ફ્લાઇન કર્યો હતો ને ફ્રેશ તમે જાઓ તો જતા હોય ને લોકેશન તો સરસ મજાનું હતું કંઈક ઇસ્યુના કારણે તો સા પી લે પછી મસ્ત મેળા પોતું આવ્યો છે ને એમ માનો નહીં કે હું તો થાકી ગયો અશ્વિનામાં કંઈક ધ્યાન દઈ તો થાય હવે શું છે આગળની પ્રોસેસ શું છે ભાઈ જમી લઈએ એને તો કંઈ વાંધો જ નહીં છે આપણે થોડી વધારે જમવાની તલબ લાગવા મળે કારણ કે એને સવારના બીજા 7 પીવા દીધું બીજું કંઈ કરવા નથી દીધું હવે વસ્તુ મેળવ પહેલાં પતી જાય ને એટલે ફટાફટ જમતા આવ્યો વરરાજાને પણ જમવા જવું છે સ્માઈલ આપી દીધી હા થોડી લાગે છે કંઈ વાંધો નહીં આઈડિયાને પછી છે ને ફટાફટ આપણે જમવાનું પહેલાં બધી કરવાની પછી આગળની પ્રોસેસ કરીએ શું કે નહીં જમવા તો નહીં જમવાનું છે ને એમ કા કે તો વાંધો નહીં જમવું તો પડી શકે કોઈ પેલા અમે જમી લઈએ ભાઈ પછી હવે આ વસ્તુ મેળા તો પૂરો કરી લઈએ પૂરો કરી લઈએ મારો ભાઈ જમવાનો વારો આવી ગયો છે અત્યારે પણ અહીં કોઈ કેટરસમાં કોઈ નથી હું ને પ્રભાત બે છે બીજું કોઈ છે નહીં હવે જમવાની શરૂઆત કરી પણ અમે ક્યાંથી કરવી સમજાતું નથી ક્યાં અશ્વિન આપણે બરેકીને પ્રભાત ફેરા બતાવી નાખ્યા ભાઈ એકદમ સરસ મજાના હવે અહીં તો કંસાર આવી ગયું તો ફટાફટ એટલે હવે છે ને આપણે પતાવી નાખવું છે બધું એમ કે રહેવા નથી જવાનું આપણે જઈ ગયા અશ્વિન જઈ ગયો પાણી પીવા ગયો કઈ વાંધો નહીં ફેરા ફરાઈ ગયા છે ને નીકળી ગયા છે ગણેશ બાપાને પૈસા લાગવા માટે ધીરે ધીરે અમે જરા ખસી આ બધા કયા જાય અશ્વિન થોડીક ઘડીમાં નીકળે છે કઈ વાંધો નહીં તું જાય અમે તારી પાસે પાછળ આવી બે છે ને પાણી પીવાય બરાબર હવે જાન વિદાયતામાં કરી લીધા પણ છે ને એમાં સરપ્રાઈઝ છે મારા માટે જો આ જાન જાય જો દેખાય રિટર્ન લેવાના છે રિટર્ન અમારા માટે એક સરપ્રાઈઝ હતી આ બે નતું કીધું હવે અત્યારે સોકવાઈટ કરે કીધું અમારા ગામમાં તો રિવાજ છે તો હવે અમારે પાસે બીજું કોઈ ઓપ્શન નથી જાન લેવી જ પડશે રિટર્ન એટલે ભાઈ પ્રભાતભાઈ પાણી પી લો ને હાલો એની પાછળ જાવ પછી હવે કંઈક નવું ન નીકળે ને તો સારું ચલો ફંક્શન પતી ગયું છે ને નીકળી અમે અમારે ઘરે ને આપણે છે ને અશ્વિનભાઈ છે ને આપણું વાઈફાઈ કાલનું બાકી હતી લેવા માટે ગયા છે
હવે ત્યાં સુધી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. હવે થોડોક સપોર્ટ તમારે જરૂર છે મને.